Hello students, today in this session we have to start with principles of good listening. In the last session we started with chapter number 10, listening skills. We studied the introduction, we discussed the meaning and definition. We discussed 3 definitions out of which you can learn any 2. Then we discussed the good listening for improved communication, the Carus formula, the art of listening that had 10 points, and then we studied the comparison between the effective and ineffective listeners. Today, in this session, we have to start with principles of good listening. Let us start. Those who have the textbooks can turn to page number 10.3. A good listener will listen not only to what is being said, but also to what is left unsaid or only partially said. એક સારો લિસનર જે હશે એ ખાલી જે બોલવામાં આવે છે એને જ નહીં સાંભળીને સમજે, પણ જે થોડું ઘણું બાકી રહી ગયું છે યા કહેવામાં નથી આવ્યું એને પણ વાત ઉપરથી સમજી જશે. Effective listening therefore involves observing body language and noticing inconsistencies between verbal and non-verbal messages, as well as just what is being said at any given moment. એટલે ખાલી જે કહેવામાં આવે છે એટલું જ સાંભળવું એવું નથી. લિસનિંગનો મતલબ સામેવાળાની બોડી લેંગ્વેજને ઓબ્ઝર્વ કરવું, એમાં કંઈ ચેન્જીસ આવતા હોય તો એને પણ નોટિસ કરવા, વર્બલ નોન વર્બલ મેસેજીસનો મિનિંગ કાઢવો અને સાથે સાથે શું કહેવામાં આવે છે એને સમજવું. આ બધી જ વસ્તુ એક સાથે કરવી એને આપણે ઇફેક્ટિવ લિસનિંગ કહેશું. એનો મતલબ લિસનિંગ ખાલી તમારા કાન માટેની વસ્તુ નથી પણ તમારી આંખ માટેની પણ છે. 10 પ્રિન્સિપલ આપ્યા છે, 12 પ્રિન્સિપલ્સ આપ્યા છે ગુડ લિસનિંગ માટે. આપણે હવે આ બધા જ પ્રિન્સિપલને ડિટેલમાં સ્ટડી કરવાનું છે. ફર્સ્ટ ઇઝ મેન્ટેન આઈ કોન્ટેક્ટ. સેકન્ડ, ફોકસ ઓન કોન્ટેન્ટ નોટ ડિલિવરી. થર્ડ, avoid emotional involvement. Fourth, avoid diversion and distraction. Fifth, try to grasp between the line messages. Sixth, ask questions. Seventh, keep your mind focused on the speech. Eighth, do not interrupt the speaker. Ninth, try to infer the main idea. 10th, express that you are listening and understanding. 11th, do not make assumptions about the speaker. And 12th, develop positive attitude. So આપણે ફર્સ્ટથી સ્ટાર્ટ કરીએ. મેન્ટેન આઈ કોન્ટેક્ટ. This is the first and foremost principle of good listening. It helps the listener to concentrate on the speaker's words. It saves him from distracting his attention from the speaker. હવે આઈ કોન્ટેક્ટ હંમેશા મેન્ટેન કરવું આ સૌથી પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ છે એક સારી લિસનિંગ માટેનો, જેથી કરીને લિસનરનું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન સ્પીકરના વર્ડ્સ ઉપર જ રહે. આવું તમે જ્યારે આઈ કોન્ટેક્ટ કરો છો તો તમે એની સામે જોવો છો તો તમને ખ્યાલ પડે છે કે તમારે એને રિસ્પોન્ડ કરવાનો છે, પણ રિસ્પોન્ડ કરવા માટે કોન્સન્ટ્રેટ કરવું પડે. તો તમે આઈ કોન્ટેક્ટ કર્યું હોય તો તમે કોન્સન્ટ્રેટ કરશો, તમે ડિસ્ટ્રેક્ટ નહીં થાઓ, સ્પીકર ઉપર જ તમારું પૂરેપૂરું ધ્યાન રહેશે અને સ્પીકરને પણ ખબર પડશે કે તમે એની વાત સાંભળો છો. આ બધા જ કારણોથી આપણે આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરવું ખૂબ 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 જ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ, focus on content,
not delivery. A good listener never focuses on the delivery, but on the contents, the message being conveyed. He does not allow his attention to go astray from the words of the speaker. એક સારો લિસનર જે હશે એ વાતને કેવી રીતના કહેવામાં આવે છે એની ઉપર વધારે ફોકસ નહીં કરે, પણ વાત શું છે એની ઉપર વધારે ફોકસ કરશે. એટલે તમે કેવી રીતના ડિલિવર કરો છો એની ઉપર ફોકસ નથી, પણ તમે શું વાત કરો છો, શું મેસેજ આપો છો એની ઉપર વધારે ફોકસ છે. કોન્ટેન્ટ ઉપર બેસિકલી વધારે ફોકસ છે. એટલે એ પોતાનું અટેન્શન ક્યારેય સ્પીકરના વર્ડ્સથી દૂર ન થવા દે, જેને ખાલી અને ખાલી મેસેજથી મતલબ હોય, જેને કેવી રીતના મેસેજ પાસ કરવામાં આવ્યો છે એનાથી મતલબ હોય, એનું ખાલી ઓબ્ઝર્વેશન એ મેસેજની ડિલિવરી ઉપર જ રહેશે, મેસેજ ઉપર ક્યારેય રહેશે નહીં. એટલે આપણે હંમેશા કોન્ટેન્ટ ઉપર ફોકસ કરવો, કેવી રીતના મેસેજ આપવામાં આવે છે એની ઉપર નહીં. તો જ તમે એક ઇફેક્ટિવ લિસનર બની શકશો. Third, avoid emotional involvement. When you are too emotionally involved in listening, you tend to hear what you want to hear, not what is actually being said. Try to remain objective and open-minded. Avoid emotional involvement because it will deviate your attention from the real contents of the speech. તમે જ્યારે ખૂબ ઇમોશનલી ઇન્વોલ્વ થઈ જાઓ છો સાંભળવામાં, ત્યારે તમે એ જ વસ્તુ સાંભળો છો જે તમારે સાંભળવી હોય છે, તમે એ વસ્તુ નથી સાંભળતા જે એકચ્યુઅલી કહેવામાં આવે છે. એટલે આપણે હંમેશા ઓબ્જેક્ટિવ રહેવું જોઈએ, એટલે બધી બાજુથી વિચારવું જોઈએ, અને ઓપન માઇન્ડેડ એટલે સામેવાળા વ્યક્તિના થોટ્સને પણ આપણે ગ્રહણ કરવાની આપણામાં શક્તિ હોવી જોઈએ, જેને આપણે ઓપન માઇન્ડેડ કહીએ છીએ. બહુ ઇમોશનલ નહીં થઈ જવાનું, કેમ કે એનાથી આપણું જે અટેન્શન છે એ ડિસ્ટ્રેક્ટ થઈ જશે. સ્પીચમાં એકચ્યુઅલી શું કહેવા માંગે છે એના કરતાં બહુ અલગ ટ્રેક ઉપર આપણે ચાલવા માંડશું. એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઇમોશનલી ઇન્વોલ્વ તમે કોઈ પણ સ્પીચમાં નહીં થઈ જતા. ઘણી વખત ગરીબ છોકરાઓની વાત કરતા હોય તો કોઈકને રડવું આવી જાય, ગરીબીની, રેપની વાત કરતા હોય તો બધા ગુસ્સામાં આવી જાય છે. ત્યારે સાચું ખોટું શું એ કોઈને કંઈ સમજાતું નથી. ચોરીની વાત થતી હોય તો બધા એમ કે ચોરને તો મારવો જ જોઈએ, મર્ડરરને તો મારવો જ જોઈએ. પણ શું એ હકીકતે સાચું છે એ તમે ત્યારે બોલો છો, કેમ કે તમે એમાં ઇમોશનલી ઇન્વોલ્વ થઈ ગયા છો, તમને એટલો ગુસ્સો આવે છે. પણ માણસાઈની રીતે શું એ વસ્તુ સાચી છે, લૉના હિસાબે શું એ વસ્તુ સાચી છે, એ ત્યારે આપણે વિચારી નથી શકતા. એનો મતલબ તમે ઇમોશનલી ઇન્વોલ્વ છો, તમે ઓબ્જેક્ટિવ યા ઓપન માઇન્ડેડ નથી કે તમને બધી વસ્તુ, બધી બાબતથી તમે જોઈ શકો, તમે એટલા સક્ષમ નથી. એટલે કોઈ પણ રીતના ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ આપણે અવોઇડ કરવાનું. ફોર્થ પોઈન્ટ, અવોઇડ ડાયવર્ઝન એન્ડ ડિસ્ટ્રેક્શન. A good and active listener focuses on the contents he is listening to, not to nearby voices or sounds. ઘણી વખત આજુબાજુથી ખૂબ જ અવાજ આવતો હશે, નોઇઝ આવતો હશે, કોઈક વાર તમને બોલાવતું હશે, પણ જે એક ઇફેક્ટિવ લિસનર યા ગુડ લિસનર જે હોય એ ખાલી સ્પીકર શું બોલે છે એની ઉપર જ ધ્યાન આપે. આજુબાજુના કોઈ પણ વોઇસ કે સાઉન્ડને પોતાની મેળે એ અવોઇડ કરી દે છે, એને એવો કોઈ ફરક નથી પડતો. તમને ખ્યાલ હશે કે પહેલાંના ટાઈમમાં જ્યારે સ્કૂલ્સને બધું નહોતું ત્યારે ગ્રાઉન્ડ ઉપર બેસીને ભણાવતા. ઘણા નાના છોકરાઓને તમે જોતા હશો તો રસ્તા ઉપર બેસીને ભણતા હોય છે, કેમ કે એ લોકોનું પૂરેપૂરું ધ્યાન એમાં ને એમાં જ હોય છે. આજુબાજુનો ટ્રાફિકનો સાઉન્ડ કે કોઈ પણ વ્યક્તિ બોલાવી જાય છે એ કોઈ વસ્તુમાં ધ્યાન હોતું નથી. સેમ વસ્તુ સ્પીકિંગ ટાઈમે પણ આપણને મેટર કરે છે. કોઈ સ્પીચ આપે છે ત્યારે આપણું જો પૂરેપૂરું ધ્યાન એમાં ને એમાં હોય તો આપણને આજુબાજુના અવાજથી પણ ફરક પડતો નથી. એટલે આપણે કોઈ પણ ડિસ્ટ્રેક્શનને અવોઇડ કરવાનું અને પૂરેપૂરું ધ્યાન સ્પીચ ઉપર આપવાનું.
Fifth, try to grasp between the line messages. Listen to what you can't hear. Watch for body language, for changes in expression, for voice intonations, which might be very important indicators of the real message. હવે આપણે ખાલી સ્પીચ સાંભળવી એવું નથી કરવાનું, એવી વસ્તુઓ પણ સાંભળવાની છે જે એકચ્યુઅલમાં આપણને કહેવામાં નથી આવતી, જેમ કે બોડી લેંગ્વેજ. ઓકે, એ સ્પીચથી તમને નથી કહેતા, પણ એની બોડી લેંગ્વેજથી તમને ખબર પડી એ અનકમ્ફર્ટેબલ છે, અત્યારે આ વાત વધારે ડિટેલમાં કરવા માંગે છે કે નહીં, શું એને આ વસ્તુની વધારે નોલેજ છે કે પોતે નર્વસ છે. એ બધી વસ્તુ તમને એની બોડી લેંગ્વેજથી ખબર પડી જશે. એક્સપ્રેશન્સમાં ધ્યાન આપવામાં, એના વોઇસ મોડ્યુલેશન્સ યા ઇન્ટોનેશન્સ, જોરથી બોલે છે ક્યાંક ધીમું પડી જાય છે, તો એ જે વોઇસમાં ચેન્જીસ આવે છે એનાથી પણ તમને ખૂબ ખબર પડે છે કઈ વસ્તુમાં કેટલું ધ્યાન દેવાનું છે અને રિયલ મેસેજ એકચ્યુઅલી શું છે. કોઈ ફની વાત હું સિરિયસલી કરીશ તો તમને એ ફની નથી લાગવાની, અને કોઈ સિરિયસ વાત હું ફનીલી કરીશ, ફની વેમાં કરીશ તો પણ તમને એમાં હસવું આવી જશે. એટલે એ વોઇસ ઇન્ટોનેશન જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તમારા ટોન ઉપરથી ખબર પડી જાય છે કે મેસેજમાં એકચ્યુઅલી આપણે કરવાનું શું છે. તો એ તમને સ્પીચથી ડાયરેક્ટ કહેવામાં નથી આવતું, પણ તમારે આ બધી વસ્તુથી પોતે સમજવાનું હોય છે. એને કહેવાય બિટવીન ધ લાઇન્સ. એટલે આપણે એ પણ સાથે સાથે સમજવાની કોશિશ કરતી રહેવાની છે. Sixth, ask questions. Active listening keeps you alert. Don't be afraid to ask questions or seek clarification. Wherever you are in doubt, for asking questions is an evidence of your being interested. Listening જે તમે એક્ટિવલી કરો છો એનાથી તમે અલર્ટ રહ્યો છો, કેરફુલ રહ્યો છો. એટલે આપણે કોઈ ટાઈમે ડરવાનું નહીં કે આપણે ક્વેશ્ચન્સ પૂછવા કે ન પૂછવા, પૂછવું જ જોઈએ. અને આપણને જે ડાઉટ હોય એ આપણે ક્લેરિફાઈ કરવાનો જ હોય. તમે જો ક્વેશ્ચન પૂછો છો તો એ પ્રૂફ છે કે તમે આટલી વાર સાંભળ્યું છે અને તમે ઇન્ટરેસ્ટેડ આ ટૉપિકમાં છો. ઇન્ટરેસ્ટેડ હશો તો જ તમે સાંભળશો, અને સાંભળશો તો જ તમને ક્વેશ્ચન્સ યા ડાઉટ્સ થશે. ઓકે, એટલે આઈ હોપ કે જ્યારે ક્લાસરૂમમાં મળો છો ત્યારે બધા પાસે એક બે ડાઉટ્સ તો મિનિમમ હોય છે, તો મને ખબર પડે કે તમે બધાએ સાંભળ્યું છે, રાઈટ? એટલે ક્વેશ્ચન્સ પૂછવા માટે આપણે કોઈથી ડરવાનું નહીં. સેવન્થ, keep your mind focused on the speech. Use the rate of speech and your rate of thought to anticipate what the speaker will say next. In this way, you will be able to avoid your mind from being distracted. Focus on what the speaker is saying rather than focusing on how he or she looks. સ્પીચમાં શું કહેવા માંગે છે અને તમારા વિચાર એની બાબતે શું છે એના ઉપર તમારે કોન્સ્ટન્ટલી વિચાર કરતો રહેવાનો, જેથી કરીને તમારું માઇન્ડ જે છે એ ડિસ્ટ્રેક્ટ ન થાય અને સ્પીચમાં આગળ શું આવશે એ પણ તમને તરત ખ્યાલ પડી જશે. પોતાના માઇન્ડને કંટ્રોલમાં રાખવાનું, ડિસ્ટ્રેક્ટ થવાથી સ્પીકરની વાત ઉપર ટોટલી ફોકસ કરવાનું, એ કેવો દેખાય છે યા કેવી દેખાય છે એની ઉપર ફોકસ નથી કરવાનું. આ મેડમ આજે લેક્ચર લેવા આવ્યા હતા તો એની કુર્તી સારી હતી, ના આ મેડમના ઇયરિંગ્સ વધારે સારા હોય છે, આ સરની દાઢી કંઈક વધારે બધી નથી ગઈ, ક્યાંથી શોપિંગ કરતા હશે પૂછવું પડશે. આ બધા વિચાર નથી કરવાના. એ લોકો તમને જે ભણાવવા આવ્યા છે, જે શીખવાડવા આવ્યા છે, યા જે મેસેજ કન્વે કરવા આવ્યા છે એની ઉપર જ તમારું ધ્યાન હોવું જોઈએ. 8. Do not interrupt the speaker. Let the speaker complete his speech or lecture and then ask question if any. Let yourself finish listening before you begin to speak. સ્પીકરને હંમેશા પોતાનું સ્પીચ યા લેક્ચર કમ્પ્લીટ કરવા દો, એના પછી જ ક્વેશ્ચન્સ પૂછો. હંમેશા સામેવાળાને પહેલાં પૂરી રીતના સાંભળી લો તમારી વાત ચાલુ કર્યા પહેલાં.
ખૂબ ઇમ્પોર્ટન્ટ લાઈફ લેસન છે સ્ટુડન્ટ્સ. પહેલાં આખી વાત સાંભળો, પછી જ કંઈક બોલો. વચ્ચે ડબકા નથી જ મારવાના આપણે. વચ્ચે ડબકા મારશો તો તમે જ ખોટા પડશો. એટલે આપણે પહેલાં આખી વાત સાંભળવાની, પછી જ આપણું બોલવાનું શરૂ કરવાનું. એવી જ રીતે તમને સ્પીચ યા લેક્ચર ટાઈમે પણ કંઈ ડાઉટ હોય તો સ્પીકરને પહેલાં બધી વાત પતાવી લેવા દેવાની, પછી પોતાના ક્વેશ્ચન્સ પૂછવાના. Ninth point, try to enforce the main idea. The main ideas are the most important points the speaker wants to convey. Always try to enforce the theme of the contents of the speaker. જે મેઇન આઈડિયા હોય છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જે સ્પીકરે પોતાની આખી સ્પીચમાં હાઇલાઇટ કર્યા જોઈએ, એને આપણે સમજવાના. અને હંમેશા સ્પીકર એકચ્યુઅલી તમને ટૉપિક શું છે, શેના ઉપર વાત કરવા માગે છે, સૌથી પહેલાં એ સમજવું તમારા માટે વધારે નેસેસરી છે. આખી સ્પીચ પછીની વાત આવે છે. 10th, express that you are listening and understanding. Try to look at the speaker and express your attention by nodding now and then. Appropriate feedback at different points with smile, frown or laugh shows that you are actively involved in listening. હંમેશા ટ્રાય કરવું કે તમે સ્પીકરની સામે જોતા હો અને એનું અટેન્શન તમે લીધેલું છે યા તમે એની વાતમાં અટેન્શન આપો છો, એ તમે પોતાનું નોડ કરીને એટલે તમે જ્યારે મોઢું હલાવીને હા કે ના પાડો છો એને આપણે નોડ કહીએ છીએ. હા પાડવી એટલે નોડ કરવું. એટલે તો એવી રીતના તમારે નોડ કરીને સ્પીકરને કહેવાનું હોય કે હા, હું તમારી વાત સાંભળું છું, મારું અટેન્શન તમારી સામે જ છે. સાથે સાથે ફીડબેક પણ જ્યારે આપવાનું હોય વાતને લઈને ત્યારે આપવાનું. જ્યારે જોક કર્યો હોય ત્યારે હસવાનું, સ્માઇલ પાસ કરવાની, જેથી કરીને એને ખબર પડે કે હા, મારી વાત કોક સાંભળે છે અને એમાંથી સાંભળવાવાળી વ્યક્તિમાંથી તમે એક છો. 11th, do not make assumptions about the speaker. Never let your mind to assume something about the speaker before he finishes his speech or lecture. It will make you emotional or biased before the conclusion and you will not listen objectively. કોઈ દિવસ પોતાના માઇન્ડને અલાઉ નહીં કરતા સ્પીકર વિશે કંઈ અઝ્યુમ કરી લેવા માટે એની સ્પીચ યા લેક્ચર પૂરું કરે એની પહેલાં. કેમ કે એનાથી તમે ઇમોશનલ થઈ જશો યા બાયસ એટલે કે પાર્શિયલ થઈ જશો કે આની વાત સાંભળવી કે ન સાંભળવી, અને પછી તમે ઓબ્જેક્ટિવલી એટલે ખરી રીતના એની વાત સાંભળી અને સમજી નહીં શકો. માટે અઝમ્પશન્સથી હંમેશા દૂર રહેવું. લાસ્ટ પોઈન્ટ, develop positive attitude. Thus, good listening skills can foster good communication and minimize understandings, expand the horizons of one's knowledge and understanding, and empower the listener with an increased sense of competence and confidence. એટલે ગુડ લિસનિંગ સ્કિલ્સથી ગુડ કમ્યુનિકેશન સ્કિલ્સ પણ થઈ શકે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઘટી શકે, આપણું નોલેજ વધી શકે, અન્ડરસ્ટેન્ડિંગ વધી શકે અને આપણું કોન્ફિડન્સ પણ વધી શકે છે. એટલે આપણે ઓવરઓલ પોઝિટિવ બની જઈએ છીએ. તો આ હતા તમારા 12 પોઈન્ટ્સ જે છે પ્રિન્સિપલ્સ ઓફ ગુડ લિસનિંગ. ઓકે, એમાં આપણે સૌથી પહેલાં જોયું કે આઈ કોન્ટેક્ટ મેન્ટેન રાખવાનું, કોન્ટેન્ટ ઉપર ફોકસ કરો, ડિલિવરી કોન્ટેન્ટની કેવી રીતના છે એની ઉપર નહીં. ઇમોશનલ નથી થઈ જવાનું, આપણે ઓબ્જેક્ટિવલી અને ઓપન માઇન્ડથી આપણે બધા મેસેજીસને ગ્રહણ કરવાના હોય છે. ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું, ખાલી સ્પીચમાં જે બોલે છે એ જ વસ્તુ નથી સમજવાની, એની બોડી લેંગ્વેજ, એક્સપ્રેશન્સ, વોઇસ ઇન્ટોનેશન્સ પણ આપણે સમજવાના હોય છે. ક્વેશ્ચન્સ પૂછતું રહેવાનું એટલે તમારા જે ડાઉટ્સ હોય એ ક્લિયર થઈ જાય.
પોતાના માઇન્ડને ટોટલી સ્પીચ ઉપર ફોકસ્ડ રાખવાનું, સ્પીકરને વચ્ચે ડિસ્ટર્બ નહીં કરવાનું. એની વાત પૂરી થાય પછી જ તમારે ક્વેશ્ચન્સ કરવાના. એ એકચ્યુઅલી કયા ટૉપિક ઉપર વાત કરે છે એ પહેલાં તમારે સમજી લેવાનું. તમારે એને ફીડબેક કન્ટિન્યુ આપતો રહેવાનું કે તમે એને સાંભળો છો અને સમજો છો. કોઈ દિવસ પણ સ્પીકર ઉપર કોઈ અઝમ્પશન્સ નહીં બાંધવાના અને હંમેશા એક પોઝિટિવ એટીટ્યૂડથી સાંભળવાનું. આ હતા સ્ટુડન્ટ્સ તમારા 12 પોઈન્ટ્સ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ ગુડ લિસનિંગ. નાઉ વી હેવ ટુ સ્ટાર્ટ વિથ નેચર ઓફ લિસનિંગ. તો આપણે પહેલાં જોઈએ, લિસનિંગ ઇઝ એન એક્ટિવ પ્રોસેસ. લિસનિંગ ઇઝ નોટ સેમ એઝ હિયરિંગ. લિસનિંગ રિક્વાયર્સ એફર્ટ. All listeners do not receive the same message. Listening implies the process of decoding. Listening is an interrelated process. હવે આ બધા જ પોઈન્ટને આપણે ડિટેલમાં સ્ટડી કરીએ. લિસનિંગ ઇઝ એન એક્ટિવ પ્રોસેસ. Effective listening is an active process and not a passive one. It is a dynamic process which requires focus, openness of mind, constant mental classification and association of the message heard and taking notes. આ એક એક્ટિવ પ્રોસેસ છે, પેસિવ પ્રોસેસ નથી કે તમારું માઇન્ડ ક્યાંક હોય અને તમે સાથે સાથે કામ કરી શકો યા સાંભળી શકો અને સમજી શકો. એ વસ્તુ નથી. તમારું ધ્યાન પૂરેપૂરું સ્પીકર ઉપર હોવું જોઈએ, એટલે તમે એક્ટિવ હોવા જોઈએ. આમાં ફોકસ જોઈએ, ઓપનનેસ ઓફ માઇન્ડ જોઈએ. પછી તમે જે મેસેજ સાંભળો છો એને તમે રિલેટ કરી શકો અને સાથે સાથે નોટ્સ લઈ શકો. એટલું તમારે લિસનિંગ પ્રોસેસમાં આવી જવું જોઈએ. એટલે આપણે કહી શકીએ છીએ કે લિસનિંગ ઇઝ એન એક્ટિવ પ્રોસેસ. સેકન્ડ પોઈન્ટ ઇઝ લિસનિંગ ઇઝ નોટ સેમ એઝ હિયરિંગ. હવે લિસનિંગ અને હિયરિંગ આ બે વસ્તુને તમે બે વર્ડ્સને ઇન્ટરચેન્જેબલી યુઝ કર્યા હશે, પણ આ બે વચ્ચે થોડો ઘણો ફરક છે. લિસનિંગ ઇઝ નોટ એન ઓટોમેટિક પ્રોસેસ. વી મે હિયર બટ વી મે નોટ લિસન. ઓકે, એક ઓટોમેટિક પ્રોસેસ નથી. લિસનિંગ માટે તમારે એફર્ટ્સ નાખવા પડે છે. હિયરિંગ એટલે કાનમાં સાંભળી લેવું, પણ લિસનિંગ એટલે એ સાંભળીને સમજવું. હવે અહીંયા થોડા પોઈન્ટ ઓફ ડિફરન્સીસ આપ્યા છે લિસનિંગ અને હિયરિંગ વચ્ચે. તો આપણે વાંચીએ. Hearing is passive, listening is active. Hearing refers to the act of perceiving a sound through the ear. Listening refers to the act of making a conscious effort to perceive the sound. Hearing does not require a conscious effort. Listening requires a conscious effort. Hearing is involuntary, whereas listening is voluntary. એટલે આપણે આ એક એક પોઈન્ટને સમજીએ કે હિયરિંગ ઇઝ પેસિવ. એમાં તમારે અટેન્શન દેવાની જરૂર નથી પડતી. અવાજ તો તમારા કાનમાં પડવાનો જ હોય છે. લિસનિંગમાં તમારે ધ્યાન દેવાની જરૂર પડે છે. હિયરિંગમાં ખાલી અવાજ તમારા કાનમાં પહોંચે છે. લિસનિંગમાં તમારી અવાજને સમજવા માટે એફર્ટ્સ નાખવા પડે છે. હિયરિંગમાં કોઈ એફર્ટની જરૂર નથી, લિસનિંગમાં એફર્ટની જરૂર છે. હિયરિંગ ઇનવોલન્ટરી છે, એટલે ઈચ્છા ન હોય તો પણ અવાજ કાને પડી જાય. પણ લિસનિંગ ઇઝ વોલન્ટરી. તમારે સાંભળવું હોય તો જ તમે સાંભળો છો અને સમજો છો. એટલે આ પોઈન્ટ્સ ઓફ ડિફરન્સ છે હિયરિંગ અને લિસનિંગ વચ્ચે. થર્ડ પોઈન્ટ, લિસનિંગ રિક્વાયર્સ એફર્ટ. It is a very conscious and demanding activity. It not only demands full attention but also proactive interest in what the speaker is talking about, and this may not always be easy for all listeners. એટલે ખૂબ જ કોન્શિયસલી તમારે એટલે પૂરા ધ્યાનની સાથે કરવું પડે એવી એક્ટિવિટી છે લિસનિંગ, જેમાં તમારું પૂરેપૂરું અટેન્શન સ્પીકર ઉપર હોવું જોઈએ અને ઇન્ટરેસ્ટ પણ હોવો જોઈએ ટૉપિક ઉપર કે સ્પીકર શેના વિશે વાત કરે છે. અને આ બધા જ લિસનર માટે હંમેશા ઇઝી હોય એવું જરૂરી નથી. ઘણાઈને આ બધી વસ્તુમાં ડિફિકલ્ટી પડતી હોય, તમારું તરત ધ્યાન ડિસ્ટ્રેક્ટ થઈ જતું હોય,
તો આ બધી જ વસ્તુ પાછું પોતાના માઇન્ડને ત્યાં લઈ આવવું, આ બધામાં એફર્ટ લાગે છે. 4th point, all listeners do not receive the same message. All listeners do not receive the same message in a uniform manner. That is why there is difference in the level of understanding of different listeners attending the same talk or lecture. Some may have enjoyed the lecture while some may have found it boring. હવે સેમ લેક્ચર હું તમને બધાઈને અત્યારે આપું છું, પણ બધાય અલગ અલગ સમજો છો. યા કોકને વધારે સમજાય છે, કોકને ઓછું સમજાય છે, કોકને બોરિંગ લાગે છે અને કોકને મજા આવે છે. શું કામે? કેમ કે બધા લિસનર મેસેજને સરખી રીતના રિસીવ નથી કરતા. મેસેજ બધાને અલગ અલગ, ભલે સેમ મીડિયમ થ્રુ પહોંચે છે, પણ એમાંથી તમે જે સમજો છો એ બધાય અલગ અલગ સમજો છો. કેમ કે એ તમારી અન્ડરસ્ટેન્ડિંગ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે એમાંથી શું મિનિંગ કાઢો છો અને તમે એમાંથી કેટલું સમજી શકો એમ છો. એટલે એક જ લેક્ચર બધાઈને આપવામાં આવ્યું હોય છતાંય કોઈ સ્ટુડન્ટ્સ ટોપ કરતા હોય ને કોઈ સ્ટુડન્ટ્સ ફેલ થતા હોય, કેમ કે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અલગ હોય છે. એટલે એ લોકો મેસેજ જે આપવામાં આવ્યો હોય એમાંથી અલગ અલગ મિનિંગ્સ કાઢતા હોય છે. એટલે ક્યારેય બધા લિસનરને એક સરખો મેસેજ મળતો નથી. નેક્સ્ટ પોઈન્ટ, લિસનિંગ implies the process of decoding. Listening implies decoding, that is, translating the symbols into meaning and interpreting the messages correctly in the communication process and thereby achieve success. એટલે લિસનિંગમાં આપણે ડીકોડિંગ કરવું પડે છે. આપણને અમુક સિમ્બોલ્સ થ્રુ વાત કરવામાં આવે તો આપણને એ સિમ્બોલ્સના મિનિંગને સમજવા પડે છે અને પછી આપણે વાત કરી શકીએ છીએ. વર્ડ્સથી આપણે વાત કરીએ છીએ તો એ વર્ડ્સને આપણે ડીકોડ કરવા પડે છે. એટલે એનું મિનિંગ શું થાય છે એ આપણે સમજવું પડે છે અને પછી જ આપણે લિસનિંગની પ્રોસેસ કમ્પ્લીટ કરી શકીએ છીએ, જ્યારે મેસેજીસના મિનિંગને આપણે કરેક્ટલી સમજીએ છીએ. Last point, listening is an interrelated process. The process of listening is directly interrelated to the process of speaking. This two-way communication is critical as it can impact efficiency and effectiveness. When all members of a team are able to listen as well as speak effectively, they are much more likely to perform well. આ એક ઇન્ટરરિલેટેડ પ્રોસેસ છે સ્પીકિંગની સાથે સાથે કરવાની, કેમ કે 2 વે કમ્યુનિકેશન હોવું જોઈએ. હું બોલું, તમે સાંભળો, પણ તમે મને સામે ફીડબેક આપો તો મારે પણ સાંભળવું પડે. તમને ન સમજાતું હોય, તમે મને કહો નથી સમજાતું મેડમ, પણ હું જ્યાં હતી ત્યાંથી કન્ટિન્યુ કરું તો એ મારી લિસનિંગ સ્કિલ ખરાબ કહેવાય, કેમ કે હું તમારી વાતને સમજવા તૈયાર નથી થતી. એટલે બધાય આ એક ઇન્ટરપર્સનલ સ્કિલ માટે પણ બહુ જ યુઝફુલ છે કે આપણે સાંભળવું પડે. 2 વે કમ્યુનિકેશન તો જ થઈ શકે અને એક ઇફેક્ટિવ કમ્યુનિકેશન તો જ થઈ શકે. બધાય મેમ્બર્સને જેમ બોલતા આવડવું જોઈએ એમ સાંભળતા પણ આવડવું જોઈએ એકબીજાની વાતો, તો જ એ પ્રોસેસ સરખી કમ્પ્લીટ કહેવાય. તો આ હતું તમારું નેચર ઓફ લિસનિંગ, જેમાં કહે છે કે એ એક એક્ટિવ પ્રોસેસ છે. એટલે કે તમારું ધ્યાન ત્યાં જ હોવું જોઈએ. એના માટે તમે અલર્ટ હોવા જુઓ. એક સાથે તમારી ઘણી બધી એક્ટિવિટીઝ કરવાની હોય છે. લિસનિંગ અને હિયરિંગમાં ડિફરન્સ હોય છે. જેમ આપણે કહ્યું એમ કે લિસનિંગમાં આપણે વાતને સાંભળતા ખાલી નથી પણ વાતને સમજીએ પણ છીએ, જ્યારે કે હિયરિંગમાં આપણે ખાલી વાતને સાંભળીએ છીએ. ઓકે, લિસનિંગ ઇઝ વોલન્ટરી, આપણી ઈચ્છાથી આપણે સાંભળીને સમજીએ છીએ, જ્યારે કે હિયરિંગ ઇઝ ઇનવોલન્ટરી, કેમ કે કાનમાં અવાજ પડી જાય છે. લિસન કરવા માટે એફર્ટ્સની જરૂર પડે છે. બધા લિસનર્સને સેમ મેસેજ નથી મળતો, બધા માટે અલગ અલગ મેસેજ હોય છે. લિસનિંગમાં આપણે ડીકોડિંગ પણ કરવું પડે છે અને લિસનિંગ એક ઇન્ટરરિલેટેડ પ્રોસેસ પણ છે. જો તમારી ખાલી બોલવાની સ્કિલ સારી હોય, લિસનિંગ સ્કિલ સારી ન હોય તો પણ ચાલતું નથી. ઓકે, સો this was all about nature of listening. Our next
topic is importance of listening. એના pointers છે students, helps in creating a happy work environment, reduces tensions and hostilities, saves time, improves management employee relations, leads to early problem solving, increases sales and profit, and a key to success. These are some pointers that we have to study for the importance of listening. ઓકે, હવે લિસનિંગ જે છે એ આપણે અત્યાર સુધી વાત કરી કે ફંડામેન્ટલ સ્કિલ છે આપણી કમ્યુનિકેશનની, અને આપણે ખૂબ જ અટેન્શનથી આપણે વાત કરવી પડે છે અને સાંભળવી પડે છે. બધાની ઈચ્છા હોય કે એને કોઈક સાંભળે અને એને કોઈક સમજે. જો તમે સારું લિસનિંગ કરતા હશો તો તમારા રિલેશનશિપ્સ પણ બિલ્ડઅપ થશે, પ્રોબ્લેમ્સ તમારી વધારે પડતી સોલ્વ થવા માંડશે, તમને બીજાને સમજવા માંડશે અને બીજા તમને સમજવા માંડશે. જે પ્રોબ્લેમ્સ, ડિસ્પ્યુટ્સ યા કોન્ફ્લિક્ટ્સ થતા હોય એ પોતાની મેળે સોલ્વ થઈ જશે અને તમારું કામ પણ વધારે પરફેક્ટલી થવા માંડશે. તો એ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે લિસનિંગનો, અને એના પછી આ બધા પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરવાના છે. બટ આઈ ગેસ વી વિલ ડિસ્કસ ધીઝ પોઈન્ટર્સ ઇન ધ નેક્સ્ટ સેશન સો દેટ વી ડુ નોટ હેવ ટુ લીવ ઇટ ઇન બિટવીન. એન્ડ યસ સ્ટુડન્ટ્સ, બે ડેફિનેશન તમારે લખવાની છે. ગુડ લિસનિંગ અને પોઝિટિવ ફીચર્સનું જે ટેબલ મેં તમને આપ્યું હતું એ, કેરેસ ફોર્મ્યુલા, આર્ટ ઓફ લિસનિંગના 10 પોઈન્ટ્સ, પછી પ્રિન્સિપલ્સ ઓફ ગુડ લિસનિંગના 12 પોઈન્ટ્સ. આટલું તો તમારે ફિલહાલ લખવાનું છે. પછી નેક્સ્ટ સેશનમાં આપણે ઇમ્પોર્ટન્સ ઓફ લિસનિંગથી સ્ટાર્ટ કરશું. ટાઈપ્સ ઓફ લિસનિંગ સ્કિલ્સ પણ આપણે ડિસ્કશન સ્ટાર્ટ થઈ જ જશે નેક્સ્ટ સેશનમાં, અને એના નેક્સ્ટ સેશનમાં લિસનિંગ પ્રોસેસ અને બેરિયર્સ વિશે આપણે વાત કરીને આ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી દઈશું. સો ઇન ધ નેક્સ્ટ 2.5 sessions this chapter will also be completed. તમારો આઈ ગેસ હાફ કોર્સ પછી થઈ જશે. We have done chapter number 1, chapter number 2, chapter number 6, 7. We are doing chapter number 10. So આટલા ચેપ્ટર્સ તમારા થઈ જશે અને બાકીના we will start further. કંઈ ડાઉટ્સ હોય તો નોટ ડાઉન કરી દેજો. See you all in the next session. Take care.